હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. આજે હું તમને આમળા કઈ રીતે આથવા એ બતાવવાની છું. આમળા આપણે બધા જ આથતા હોઈએ છીએ ઘરે, અને આમળાનું આથી અને શિયાળામાં ખાતા હોઈએ છીએ. પણ આમળા જો પરફેક્ટ રીતે અથાયા હશે તો ચીકણા પણ નહીં પડે, ફૂગ પણ નહીં પડે અને લાંબો ટાઈમ સુધી ટકી શકશે. સૌથી પહેલાં તો એના માટે આમળાની પસંદગી કઈ રીતે કરવાની, તો જ્યારે પણ આમળા લઈએ ને ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે મોટી સાઇઝના હોવા જોઈએ. અને જો આવો દાગો હશે ને તો એ ચાલશે, એ પાંદડાનો દાગો છે એટલે એમાં કંઈ જ વાંધો નથી. પણ જો આવી રીતે પોચા પડી ગયા હોય ને, જો આ તમને દેખાય છે કે આ જે જગ્યા છે ત્યાં ખરાબ થઈ ગયા છે અને આવી રીતે દબાવશો ને તો એ ભાગ પોચો થોડો લાગશે, તો આવા આમળાની પસંદગી નથી કરવાની. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. એકદમ સરસ કડક હોય અને તાજા હોય એવા આમળા લેવાના છે. અત્યારે તો આમળા બહુ જ સરસ આવે છે અને આવા આમળા તમારે લેવાના છે. તો આ આમળાને સરસ રીતે પહેલાં ધોઈ લેવાના છે. ધોઈ અને સરસ રીતે કોરા કરી લેવાના છે. આ જે આમળા છે એ મેં ધોઈ લીધા છે અને ધોઈ અને સરસ કોરા કરી લીધા છે. હવે એની અંદર કાપા પાડી લેવાના છે. કાપા પાડતી વખતે શું કરવાનું છે કે જો આ આમળા છે એની અંદર અહીંયા આપણે એની નસ દેખાઈ રહી છે. આ જે બધી નસ દેખાઈ રહી છે ને, દરેકે દરેક આ જે લાઈન દેખાઈ રહી છે, આ જે લાઈન છે ને એમાં કાપો મૂકવાનો છે. આવી રીતે એક કાપો મૂકવાનું છે. આવી રીતે કાપો મૂકવાથી શું થશે કે જ્યારે મીઠા અને હળદરમાં એને આથીશું ને ત્યારે અંદર સુધી મીઠું અને હળદર ઉતરશે અને એના કારણે આમળાનો સ્વાદ બહુ સરસ આવશે અને આમળા સરસ રીતે અથાઈ પણ જશે અને એકદમ સરસ રીતે છૂટા પણ પડી જશે, એટલે તમે એને લાંબો ટાઈમ સુધી રાખી પણ શકશો. તો આવી રીતે બધા જ આમળા છે ને એના આવી રીતે કટ આપી દેવાના છે. જો આ મેં એક આમળાને કટ આપી દીધો છે. કટ આપવાની સાથે જ એની અંદરથી થોડું પાણી છૂટું પડતું હોય છે, કારણ કે આમળા પોતે એકદમ રસાદાર હોય છે. અને ખાસ જો બનારસી આમળા મળે ને તો એનો ઉપયોગ કરવાનો છે. તો એ આમળા બહુ જ સરસ લાગે છે, સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે અને એનામાં તુરાશ પણ ઓછી હોય છે. અને જ્યારે મીઠા હળદરમાં તમે કરશો ને ત્યારે તો એ બહુ વધારે સરસ લાગે છે. આવી રીતે બધા જ આમળા આપણે લઈ અને એની અંદર આવી રીતે કટ મૂકી દેવાના છે. તો આ બધા જ આમળાને કટ આપી દઈશું આપણે. કટ અપાઈ જાય પછી એને આવી રીતે બધા જ આમળાને આપણે કટ આપી દેવાના છે. અને આમળાને જ્યારે તમે કટ આપો ને ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આમળા છે એ એકદમ સરસ તાજા હોવા જોઈએ. તો કટ છે ને એકદમ ઇઝીલી અપાઈ જશે, તમારે જરાય હાર્ડ નહીં લાગે અને એકદમ સરસ સોફ્ટ આમળા હશે. અને આ આમળા જે છે ને એ અથાઈ પણ ખૂબ જ ઝડપથી જશે. અને બીજી એક વાત કે જ્યારે પણ આમળા તમે કટ આપતા હો ને ત્યારે જે છરી છે ને એ સ્ટીલની લેવાની છે, લોખંડની નથી લેવાની, કારણ કે ખટાશ હોવાના કારણે જો તમે લોખંડની છરી લેશો ને તો એની અંદર કાળાશ પકડાઈ જશે. તો આ રીતે જો આમળા તમે જોઈ શકો, છરી એકદમ સરળતાથી અંદર જાય છે. તો આ રીતે આમળા એકદમ સરસ સોફ્ટ છે એવા આમળાની પસંદગી કરવાની છે, એટલે કે તાજા આમળા લેવાના છે અને થોડા મોટી સાઇઝના લેવાના છે. તો આ રીતે બધા જ આમળાને મેં કટ આપી દીધા છે. હવે એની અંદર આપણે મીઠું એડ કરવાનું છે. મીઠું અને હળદરમાં આથવાના છે. તો જ્યારે પણ આપણે મીઠું એડ કરીએ ને ત્યારે મીઠું હંમેશા છે ને દેશી મીઠું લેવાનું છે. એટલે કે કોઈ પણ અથાણું બનાવતા હોઈએ કે કોઈ કેરી છે કે આમળા છે કે મરચાં છે, કોઈ પણ વસ્તુ આપણે આથતા હોઈએ ને ત્યારે હંમેશા અથાણું છે ને એના માટે આપણે મીઠું જે છે એ દેશી મીઠું લેવાનું છે. તો અત્યારે હું આ દેશી મીઠું લઈ રહી છું. 2 ચમચી જેટલું દેશી મીઠું લઈશ. પહેલાં આવી રીતે ફેલાવી દેવાનું છે. આપણે મીઠું અને હળદરમાં જ આમળા આથવાના છે એટલા માટે મીઠુંનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે. અને હવે એની અંદર 1/4 ચમચી જેટલી હળદર એડ કરી દઈશું. આવી રીતે હળદર ઉમેરી દેવાની છે. બંને વસ્તુ આવી રીતે ઉમેરી અને પછી એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આમ મિક્સ કરી અને રહેવા દેવાનું છે. આવી રીતે મિક્સ કરીને રાખી અને લગભગ 15 થી 20 મિનિટ સુધી તમે રહેવા દેશો ને એટલે શું થશે કે એની અંદર થોડું પાણી છૂટું પડી જશે અને પછી એને આપણે પાણીમાં એડ કરીને રાખવાનું છે. તો ઢાંકીને આપણે રહેવા દઈશું. આમળાને રેસ્ટ આપે 1 કલાક થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈશું. જુઓ, તમે જોઈ શકો છો કે આમળા છે એ થોડા ભીના થઈ ગયા છે. અને ખાસ જ્યારે પણ આમળાને આપણે મીઠું હળદર લગાવતા હોય ત્યારે હાથનો ઉપયોગ નથી કરવાનો, કારણ કે હાથની ગરમી અથવા તો હાથમાં કોઈ પણ વસ્તુ ક્યારે પણ ચોંટેલી હોય તો એ તરત જ કોઈ પણ અથાણું બનાવતા હોય ત્યારે એને લાંબો ટાઈમ સુધી ટકવામાં નડતરરૂપ થાય છે. એટલા માટે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો કે થોડા પ્રમાણમાં પાણી આવી રીતે આવી ગયું છે. તો હવે આપણે આ જે આમળા છે એને એક બરણીમાં ભરી દેવાના છે અને બરણીમાં ભરી અને એને સ્ટોર કરવાના છે.
હવે આ આમળાને આપણે એક એક કરી અને અંદર એડ કરી દેવાના છે, એટલે કે બરણીમાં લઈ લેવાના છે. બરણી એકદમ સરસ ક્લીન હોવી જોઈએ, કોરી કરી નાખવાની છે. અને એની અંદર કોઈ વસ્તુ રાખેલી હોય તો એને સરસ રીતે સાફ કરી અને કોરી કરી લેવાની છે અને તડકે તપાવી લેવાની છે, જેથી કરીને અંદર કોઈ પણ વસ્તુ રહે નહીં. અને પછી એની અંદર આમળા ઉમેરી દેવાના છે. આવી રીતે આપણે બધા જ આમળા છે એની અંદર ઉમેરી દઈશું. એક એક કરી અને બધા આમળાને આપણે ઉમેરી દેવાના છે. મીઠું અને હળદર એકદમ સરસ રીતે ઉપર લાગી ગયા છે અને હવે એ આમળાને આપણે આથવા માટે બરણીમાં ભરી લેવાના છે. બની શકે તો કાચની બરણી લેવાની છે, પ્લાસ્ટિકની બરણી નથી લેવાની. કાચની બરણી લેવાના કારણે આમળા છે એ સરસ રીતે અથાય છે અને સરસ દેખાય છે. હવે જે આ પાણી વધ્યું છે, જે મસાલો મીઠું અને હળદર આપણે જે એડ કર્યું અને જે વધ્યું છે એ આની અંદર આપણે મિક્સ કરી અને એની અંદર ઉમેરી દઈશું. આવી રીતે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી છે એ ડૂબાડૂબ રાખવાનું છે, એટલે કે એકદમ બરણી જે છે એ પાણીથી એકદમ ભરાયેલી હોવી જોઈએ અને આમળા બધા જ પાણીમાં ડૂબેલા હોવા જોઈએ. આવી રીતે આમળા ઉપર દેખાતા હોય એવી રીતે નથી રાખવાનું, હજી પણ આપણે પાણી ઉમેરી લેવાનું છે. જો આ રીતે આમળા બધા જ અંદર ડૂબી જવા જોઈએ અને આ રીતે આપણે ઉમેરી દેવાના છે. અને આની અંદર આપણે મીઠું અને હળદર ઉમેરેલા છે. તમે એને જોઈ શકો છો કે એનો કલર પણ એકદમ સરસ દેખાઈ રહ્યો છે, એટલે કે હળદરનો કલર પણ દેખાઈ રહ્યો છે અને આમળા પણ એકદમ સરસ દેખાઈ રહ્યા, અંદર જતા રહ્યા છે. તો આ રીતે આપણે મીઠું અને હળદરના પાણીમાં આપણે આમળાને આથવાના છે. જનરલી આપણે કેવું કરીએ કે આમળા આથતા હોઈએ ત્યારે આમળાના કાપા લઈ અને એને બરણીમાં ભરીએ ને એની અંદર મીઠું અને હળદર એડ કરી દઈએ અને પછી ઉપરથી પાણી એડ કરી દઈએ. તો આવી રીતે ઘણી વખત ચિકાસ થઈ જતી હોય છે. બીજી ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે હંમેશા જ્યારે પણ આપણે બરણીમાં ભરીએ ને પછી એનું ઢાંકણ જે છે ને એ પ્લાસ્ટિકનું હોવું જોઈએ, સ્ટીલનું ન હોવું જોઈએ. કારણ કે સ્ટીલ ઓરિજિનલ સ્ટીલ નથી હોતું, ઘણી વખત સ્ટીલની સાથે લોખંડ મિક્સ હોય છે, તો એના કારણે એની અંદર પ્રોબ્લેમ આવતો હોય છે અને એની અંદર જે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય છે, તો એનાથી આપણે બચવું જોઈએ. અને બીજું કે જ્યારે પણ આપણે આવી રીતે ભરીને રાખીએ ને ત્યારે લગભગ 2 કે 3 દિવસમાં આમળા અથાઈ જતા હોય છે અને પછી એને જ્યારે આપણે દિવસમાં 1-2 વખત એને આવી રીતે હલાવી લેવાના છે. જો તમને દેખાઈ રહ્યા છે ને કે આમળા સરસ દેખાઈ રહ્યા છે અને જ્યાં એના કાપા છે ને ત્યાં તમને દેખાશે કે એનો જે ભાગ છે એ થોડો વ્હાઈટ દેખાય છે. એનું કારણ છે કે એની અંદર જે છે એ મીઠું હળદર અંદર પહોંચવાની શરૂઆત થઈ ગઈ છે. તો આવી રીતે એને સરસ રીતે હલાવી લેવાના છે. તો દિવસમાં આવી રીતે 2 વખત હલાવી લેવાનું છે અને 2 વખત હલાવી અને પછી એને 2 દિવસ માટે તમે રહેવા દેશો એટલે સરસ રીતે આમળા અથાઈ જશે. હવે આ જ આમળાને તમારે જો લાંબો ટાઈમ સુધી ટકાવવા હોય તો એને કટ કરી દેવાના છે. તો એ હું તમને જ્યારે આપણે આથેલા આમળા જોશું ને ત્યારે હું તમને બતાવીશ. અત્યારે હવે એને 2 દિવસ માટે આપણે રેસ્ટ આપી દેવાનું છે. 2 દિવસ થઈ ગયા છે અને જો તમે જોઈ શકો છો કે આમળા એકદમ સરસ અથાઈ ગયા છે. એનો કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ પીળા થઈ ગયા છે અને પાણીનો કલર છે એ લાઇટ થઈ ગયો છે. અને તમે જોશો ને તો આમળા એકદમ સરસ રીતે આ રીતે કટ પણ થઈ શકે છે. જે આપણે કર્યો હતો ને તે આવી રીતે કટ મૂકશું તો એકદમ સરસ રીતે છૂટું પડી જશે. આવી રીતે કટ મૂકીને જોશું ને તો એકદમ પીસ સરસ રીતે પડી જશે. જો છૂટું પડે છે. આવી રીતે આમળા સરસ રીતે અથાઈ ગયા છે. તો બસ આમળા તૈયાર થઈ ગયા છે. હવે આ આમળાને તમે હજી પણ 5 થી 6 દિવસ સુધી એમને રાખી શકશો. પાણી એનું 4-5 દિવસ 3 થી 4 દિવસ થાય એટલે એનું પાણી ચેન્જ કરી નાખવાનું છે અને પછી પાણીમાં થોડું મીઠું એડ કરી દેવાનું છે. હળદર એડ કરવાની હવે જરૂર નથી. આ રીતે આમળા સરસ રીતે અથાઈ જતા હોય છે. અને તમને જો હજી વધારે હળદર એડ કરવી હોય, અંદર સુધી લાવવી હોય તો હજી વધારે હળદર એડ કરવાની છે. પણ આ એકદમ સરસ રીતે આમળા તૈયાર થઈ ગયા છે. તમે એને આવી રીતે પેસી કરી આવી રીતે કટ આપેલા છે જે આપણે એને છૂટા પાડી અને એવી રીતે પણ તમે તૈયાર કરી શકો છો. આવી રીતે બધી જ પેસી તૈયાર કરી લેવાની છે. જો આ રીતે તમે પેસી છૂટી પાડી અને એને એવી રીતે પણ સ્ટોર કરી શકો છો. આવા બધા ટુકડા કરી લેવાના છે અને પછી તમે એક બારણીમાં ભરી લેશો તો પણ સરસ રીતે આમળા રહી શકશે. તો સરસ રીતે આમળા થઈ ગયા છે અને હવે આપણે એને સર્વ કરી લઈએ.